એક ગામ હતું રતનપુર. એ ગામમાં એક ભલો માણસ રહેતો હતો. એનું નામ કલ્યાણ. કલ્યાણ આમ તો લુહારનો દીકરો, પણ એનું મન તો સાધુ જેવું નિર્મળ. કોઈનું ખોટું કરે નહીં અને કોઈને દુખી જુએ તો તરત મદદ કરવા દોડે. કલ્યાણના ઘરમાં બહુ ગરીબી હતી. એના બાપા બીમાર રહેતા અને દવા કરાવવાના પૈસા નહોતા. કલ્યાણની માતા પણ ઘરડા હતા અને એમને કાયમ શરીરમાં દુખાવો રહેતો. કલ્યાણના લગ્નને 5 વર્ષ થયા હતા, પણ ભગવાને એના ઘરે હજી કોઈ સંતાન આપ્યું નહોતું. કલ્યાણ અને એની પત્ની દિવ્યા દિવસ રાત મહેનત કરતા, પણ સુખનો સૂરજ ક્યારેય ઉગતો નહોતો. એક દિવસ કલ્યાણ પોતાના લુહારી કામ માટે શહેરમાં જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં એને એક જીર્ણ મંદિર દેખાયું. મંદિરની અંદરથી કોઈના કણસવાનો અવાજ આવતો હતો. કલ્યાણ દોડતો દોડતો અંદર ગયો અને જોયું કે એક વૃદ્ધ દેવી જમીન ઉપર બેભાન અવસ્થામાં પડ્યા હતા અને એમની બાજુમાં એક મોટો ઝેરી સાપ ફૂફાડા મારતો હતો. કલ્યાણને દયા આવી. એણે જરા પણ વિચાર કર્યા વગર પોતાની પાસે રહેલો લોખંડનો સળિયો લઈને સાપને દૂર હટાવ્યો. સાપ ગુસ્સે ભરાઈને કલ્યાણના હાથ ઉપર એક ડંખ મારીને ભાગી ગયો. કલ્યાણના શરીરમાં ઝેર ચડવા લાગ્યું અને પીડાથી બેભાન થઈ ગયો. થોડી વાર પછી દેવીએ આંખો ખોલી. એમણે કલ્યાણને જમીન ઉપર પડેલો જોયો. એમણે પોતાની દિવ્ય શક્તિથી કલ્યાણના શરીરમાંથી ઝેર કાઢી નાખ્યું અને એને સાજો કર્યો. કલ્યાણને ભાન આવ્યું એટલે દેવી બોલ્યા, બેટા કલ્યાણ, તે મારા પ્રાણ બચાવ્યા છે. હું તારાથી પ્રસન્ન થઈ છું. માંગ, જે માંગવું હોય એ વરદાન માંગ. કલ્યાણ આશ્ચર્યચકિત થઈ ગયો. એણે કહ્યું, માતાજી, હું એક ગરીબ માણસ છું. મારા બાપા બીમાર છે, માતાને દુખાવો રહ્યો છે અને મારે સંતાન નથી. આ બધી સમસ્યાઓ એક વરદાનથી કેવી રીતે હલ થાય? એટલે દેવીએ કહ્યું કે બેટા, હું ફક્ત એક જ વરદાન આપી શકીશ. ધ્યાનથી વિચારીને માંગજે. કલ્યાણ મૂંઝવણમાં પડી ગયો. એણે એક દિવસનો સમય માંગ્યો. આખી રાત કલ્યાણ વિચારતો રહ્યો. એણે પોતાના દુઃખો વિશે વિચાર્યું, પણ પછી એને એની નિસ્વાર્થ ભાવના યાદ આવી. સવારે એ પાછો મંદિરે ગયો. દેવી ધ્યાનમાં બેઠા હતા. કલ્યાણ એમની સામે હાથ જોડીને ઉભો રહ્યો. દેવીએ આંખો ખોલી અને હસતા હસતા પૂછ્યું કે બેટા, શું વિચાર્યું? શું માંગવું છે? કલ્યાણે ઊંડો શ્વાસ લીધો અને એ બોલ્યો કે માતાજી, મને એવો પથ્થર આપો કે જેને સ્પર્શ કરે તો મારા બાપાનું દર્દ મટી જાય, મારી માતાના શરીરમાં તાકાત આવી જાય અને મારા ઘરમાં કિલકિલાટ કરતું બાળક અવતરે. દેવી કલ્યાણના શાણપણથી ખુશ થયા. એણે એક જ વરદાનમાં
બધું જ માંગી લીધું તું. જો પથ્થરથી બાપાનું દર્દ મટે તો એ સાજા થાય, જો માતાના શરીરમાં તાકાત આવે તો એ સ્વસ્થ થાય, અને જો બાળક અવતરે તો સંતાનનું સુખ મળે. દેવીએ કલ્યાણને એક ચમત્કારિક પથ્થર આપ્યો અને બોલ્યા કે બેટા, તારી ઈચ્છા પૂરી થશે, ઘરે જા. કલ્યાણ પથ્થર લઈને ઘરે પહોંચ્યો. એણે તરત જ પથ્થરને પોતાના બાપાના માથે મૂક્યો. બાપાનું દુઃખ તરત જ ગાયબ થઈ ગયું. પછી એને માતાના પગે સ્પર્શ કરાવ્યો. માતાના શરીરમાં જાણે નવી તાકાત આવી ગઈ, અને થોડાક મહિના પછી દિવ્યાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. કલ્યાણના ઘરમાં ખુશીઓ છલકાઈ ગઈ. કલ્યાણની ખુશી જોઈને એનો પાડોશી લાલજી બહુ ઈર્ષા કરવા માંડ્યો. લાલજી સ્વભાવે લોભી અને કપટી હતો. એણે કલ્યાણના ઘરે બદલાયેલી પરિસ્થિતિ જોઈ. એના બાપા સાજા હતા, માતા સ્વસ્થ હતી, અને ઘરમાં બાળક રમતું હતું. એણે કલ્યાણને પૂછ્યું, કા અલિયા, આ બધું કેવી રીતે થયું? તારું નસીબ આટલું જલ્દી કેવી રીતે જાગી ગયું? એટલે કલ્યાણે લાલજીને આખી વાત ઈમાનદારીથી કરી. આ બધું સાંભળીને લાલજીના મનમાં લોભ જાગ્યો. એટલે એણે વિચાર્યું, જો કલ્યાણને વરદાન મળી શકે તો મને કેમ નહીં? હું તો કલ્યાણ કરતા મોટું વરદાન મેળવીશ. એ તો રાતોરાત જંગલમાં ગયો જ્યાં દેવીનું મંદિર હતું. દેવી ધ્યાનમાં લીન હતા. લાલજીને યાદ આવ્યું કે કલ્યાણે દેવીનો જીવ બચાવ્યો હતો. એટલે લાલજીએ વિચાર્યું, જો હું પણ આવું જ કંઈક કરીશ તો મને પણ વરદાન મળશે. એણે આસપાસ જોયું અને એક વિશાળ ઝાડ દેખાયું. એણે ચાલાકી કરી. ઝાડ ઉપર ચડીને એણે જોર જોરથી ડાળીઓ હલાવી અને પછી પોતે જમીન ઉપર કૂદીને ચીસો પાડવા લાગ્યો. બચાવો, બચાવો, મને સાપ કરડ્યો છે, કોઈ મને બચાવો. એની ચીસો આખા જંગલમાં ગુંજી ઉઠી. લાલજીની ચીસો સાંભળીને પણ દેવી શાંત રહ્યા. થોડીક વાર પછી એમણે આંખો ખોલીને લાલજી તરફ જોયું, જાણે એ બધું સમજી ગયા હોય. દેવીએ પૂછ્યું કે બેટા, તું કોણ છે અને આ નાટક કેમ કરે છે? લાલજીનો ચહેરો પડી ગયો, પણ એણે હજુ ચાલાકી ચાલુ રાખી કે માતાજી, મને સાપ કરડ્યો છે, હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. મેં સાંભળ્યું છે કે તમે કલ્યાણને મદદ કરી, મને પણ આશીર્વાદ આપો. દેવીએ હસીને કહ્યું કે બેટા, તારા શબ્દોમાં સત્ય નથી. કલ્યાણનું હૃદય શુદ્ધ હતું અને એણે નિસ્વાર્થ ભાવે મારું રક્ષણ કર્યું હતું. પણ તારા મનમાં તો લોભ અને કપટ ભરેલા છે. તે મને છેતરવાનો પ્રયાસ કર્યો છે. તું શું એમ માને છે કે હું ધ્યાનમાં લીન હોવા છતાં કાંઈ જાણતી નથી?
લાલજી ગભરાઈ ગયો, પણ એણે હજુ વરદાન મેળવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. કૃપા કરીને મને પણ આશીર્વાદ આપો, હું પણ ધનવાન બનવા માંગુ છું. દેવીએ ગંભીરતાથી કહ્યું કે બેટા, આશીર્વાદ ફક્ત એને જ મળે છે જેના હૃદય શુદ્ધ હોય છે. તે છેતરપિંડી કરી છે અને કપટનું ફળ ક્યારેય સુખદ નથી હોતું. લોભ માણસને અંધકારમાં ધકેલી દે છે. લાલજી હતાશ થઈ ગયો, પણ એની હિંમત તૂટી નહીં. એ દેવીના પગે પડ્યો અને રડવા લાગ્યો, માતાજી, મને માફ કરો. હું હવે છેતરપિંડી નહીં કરું, પણ મહેરબાની કરીને મને પણ વરદાન આપો. દેવીએ આંખો બંધ કરી અને થોડીક વાર ધ્યાનમાં બેઠા. પછી એમણે આંખો ખોલીને લાલજી તરફ જોયું અને કહ્યું, માફ કરવું એ મારી ફરજ છે, પણ તારું હૃદય હજી પણ લોભથી ભરેલું છે દીકરા. હું તને ચેતવણી આપું છું, તારા કર્મોનું ફળ તને ચોક્કસ મળશે, પણ તારી ઈચ્છા મુજબ નહીં. જા તારા જીવનમાં સત્ય અને મહેનત અપનાવ, તો જ તારું ભલું થશે. લાલજી સમજી ગયો કે એને કોઈ વરદાન નહીં મળે. એ ગણગણાટ કરતો ત્યાંથી ચાલ્યો ગયો, પણ એનું મન હજી પણ લોભથી ભરેલું હતું. દેવીએ મને વરદાન ન આપ્યું તો શું થયું? હું મારું ભાગ્ય જાતે જ બદલીશ. બીજા દિવસે રાત્રે લાલજી ધીમે ધીમે કલ્યાણના ઘર તરફ આગળ વધ્યો. રાતનું અંધારું એને ડરાવતું હતું, પણ લોભનો નશો એના ઉપર હાવી થઈ ગયો હતો. એ કલ્યાણના ઘરમાં પાછળના બારણેથી પ્રવેશ્યો. કલ્યાણ અને એનો પરિવાર સૂતો હતો. અવાજ કર્યા વગર કામ પતાવવાનું છે. તે શાંતિથી અંદર ગયો. કલ્યાણના રૂમમાં પેલા ચમત્કારિક પથ્થરની ચમક દેખાતી હતી. લાલજીની આંખોમાં લોભ સ્પષ્ટ દેખાતો હતો. એ ધીમે ધીમે આગળ વધ્યો અને ધ્રુજતા હાથે પથ્થરને ઉપાડવાનો પ્રયાસ કર્યો. પથ્થરને સ્પર્શતાની સાથે જ તે થોડો કંપી ગયો. લાલજી ગભરાઈ ગયો, પણ પછી પોતાની જાતને કાબુમાં રાખી. એણે ઝડપથી પથ્થર ઉપાડ્યો, એને કપડામાં લપેટ્યો અને શાંતિથી ઘરની બહાર નીકળી ગયો. સવારે જ્યારે દિવ્યાએ પથ્થર ન જોયો, ત્યારે એણે જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. અરે પથ્થર ક્યાં ગયો? પથ્થર અહીં જ હતો, તે હવે દેખાતો નથી. કલ્યાણની માતા બોલ્યા, શું થયું? પથ્થર ગાયબ થઈ ગયો? આમ કેવી રીતે થઈ શકે? ગામમાં હોબાળો મચી ગયો. બીજી બાજુ લાલજી ગામ છોડીને બીજા ગામ તરફ આગળ વધતો હતો. એટલે એ પથ્થર વેચીને ધનવાન બની શકે. જ્યારે એ બીજા ગામમાં પહોંચ્યો, ત્યારે તેણે એક વેપારીની દુકાન જોઈ. તેણે વેપારીને કહ્યું કે ભાઈ, મારી પાસે એક અનોખી વસ્તુ છે
જે તમારું નસીબ બદલાવી નાખશે. લાલજીએ ધીમેથી પથ્થર બહાર કાઢ્યો. પથ્થરની ચમક જોઈને વેપારીની આંખો આશ્ચર્યથી પોડી થઈ ગઈ. વાહ, આ તો બહુ કિંમતી છે, પણ એ તમને કેવી રીતે મળ્યો? લાલજી બોલ્યો, આ મારા પૂર્વજોની નિશાની છે. હવે હું એને વેચવા માંગુ છું. વેપારીને શંકા હતી, પણ પથ્થર એટલો અનોખો હતો કે તે એને ખરીદવા તૈયાર થઈ ગયો. જેવો વેપારીએ પથ્થર હાથમાં લીધો અને ઊંચો કર્યો કે તરત જ પથ્થર હવામાં ઊંચો થયો અને જોરથી બોલવા લાગ્યો, હું કલ્યાણનો છું. જેણે મને ચોરી લીધો છે એ તેનો બદલો લેશે. વેપારી અને દુકાનમાં બેઠેલા બધા ભયથી ધ્રુજી ઉઠ્યા. આ શું હતું? આ તો શાપિત લાગે છે. હું એ નહીં ખરીદું. લાલજીએ પથ્થર ઉપાડવાનો પ્રયાસ કર્યો કે તરત જ એના આખા શરીરમાં લાલ ફોલીઓ દેખાવા લાગી અને એને ખૂબ જ ખંજવાળ આવવા લાગી. તે પીડાથી ચીસો પાડવા લાગ્યો કે બચાવો, આ શું થયું? પથ્થર ફરી હવામાં ઊંચો થયો અને એક અવાજ સંભળાયો, મને જ્યાંથી લાવ્યો એની પાસે જા, નહીં તો આફત આવશે. ડરથી લાલજી પોતાની બેગ લઈને દોડ્યો અને સીધો કલ્યાણના ઘરે ગયો. કલ્યાણ અને એનો પરિવાર હજી પણ રડતા હતા. એટલે લાલજી બોલ્યો કે કલ્યાણભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ. લોભમાં મેં આ પથ્થર ચોરી લીધો, પણ એ શાપિત છે, મને માફ કરજો. એટલે કલ્યાણે કહ્યું, તમે મને દગો દીધો છે. આ પથ્થર મારો હતો, છતાં તમે એ ચોરી લીધો. લાલજીએ રડતા રડતા માફી માંગી. કલ્યાણની માતાએ કહ્યું કે દીકરા, એને માફ કરી દે. જો એને પહેલેથી જ સજા થઈ ગઈ છે. કલ્યાણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જો તને ખરેખર પસ્તાવો થાય છે તો ફરી ક્યારેય કોઈની સંપત્તિ ઉપર ખરાબ નજર ના નાખતો. લાલજીએ રડતા રડતા માફી માંગી. પછી પથ્થર પાછો એની જગ્યાએ ગયો અને ચમકવા લાગ્યો અને લાલજીના શરીરમાંથી બધા ભડકા ગાયબ થઈ ગયા. ગામના લોકો પણ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે સત્ય અને પ્રામાણિકતા હંમેશા કેવી રીતે જીતે છે. કલ્યાણ અને એનો પરિવાર ફરીથી ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા.